જય શ્રી કૃષ્ણ. સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે મનનો માળો, શ્રેણી મોતીચારો, ભાગ 2. લેખક છે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. પ્રકાર પ્રેરણાત્મક આધ્યાત્મિક જીવન દર્શન. પુસ્તકના કુલ પેજ 200થી 250. અંદાજિત કિંમત 250. પ્રકાશક આવૃત્તિ મુજબ ફેરફાર. લેખક પરિચય. આઈ.કે. વીજળીવાળા જાણીતા ગુજરાતી વક્તા, લેખક અને પ્રેરણાત્મક વિચારક છે. તેઓ જીવન મૂલ્યો, આધ્યાત્મિકતા અને મનોબળ પર સરળ અને અસરકારક ભાષામાં લખે છે. તેમના પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ વાચકોને આંતરિક શાંતિ અને સકારાત્મકતા તરફ દોરી જવાનો છે. પુસ્તકનો પરિચય. મનનો માળો પુસ્તકનું મુખ્ય કેન્દ્ર મન છે. લેખક મનને માળો હાર સાથે સરખાવે છે. જેમ માળામાં મણકા ગોઠવાય છે તેમ મનમાં વિચારો ગોઠવાય છે. જો મનમાં સારા વિચાર પીરોએ તો જીવન સુંદર બને છે. જો નકારાત્મક વિચારો ભરીએ તો જીવન દુઃખમય બને છે. મનનું સ્વરૂપ અને શક્તિ. મન ખૂબ જ ચંચળ છે. તે સતત વિચારો પેદા કરે છે. મન સકારાત્મક હશે તો આત્મવિશ્વાસ વધે છે. મન નકારાત્મક હશે તો ચિંતા અને ભય વધે છે. લેખક કહે છે કે મનને નિયંત્રિત કરવું જ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. સકારાત્મક વિચારસરણી. સકારાત્મક વિચાર જીવનમાં પ્રકાશ લાવે છે. મુશ્કેલીમાં પણ આશા રાખવી, નિષ્ફળતામાંથી શીખવું, દરેક પરિસ્થિતિમાં સારો પાસો જોવો. આ પુસ્તક જણાવે છે કે વિચાર બદલવાથી જીવન બદલાય છે. આત્મનિયંત્રણ અને ધ્યાન. મનને શાંત રાખવા માટે ધ્યાન, પ્રાર્થના, સારા સાહિત્યનું વાંચન, સારા લોકોની સંગત આ બધું જરૂરી છે. લેખક સૂચવે છે કે રોજ થોડો સમય પોતાના માટે કાઢવો જોઈએ. જીવન મૂલ્યો અને સદાચાર. આ પુસ્તકમાં પ્રેમ, ક્ષમા, કરુણા અને ઈમાનદારી જેવા ગુણો પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુસ્સો છોડવો, ઈર્ષ્યા ટાળવી, સૌ સાથે સારું વર્તન કરવું આ ગુણો જીવનમાં સુખ અને શાંતિ આપે છે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વ. એકાગ્રતા વધે, પરીક્ષાનો તણાવ ઓછો થાય, આત્મવિશ્વાસ વધે, સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેમજ માનસિક મજબૂતી આપે છે. પ્રેરણાત્મક સંદેશ. સુખ બહારની વસ્તુઓમાં નથી, મનની સ્થિતિમાં છે. જેવું વિચારશો તેવા બનશો. મનને સંયમિત રાખશો તો જીવન સફળ બનશે. પુસ્તકની વિશેષતાઓ. સરળ ભાષા, જીવનમાં લાગુ કરી શકાય તેવી સલાહ, પ્રેરણાદાયક ઉદાહરણો, માનસિક શાંતિ માટે માર્ગદર્શન તેમજ મર્યાદાઓ. આધ્યાત્મિક વિચાર બધાને ગમે તેવું જરૂરી નથી. કેટલાક પ્રકરણો દાર્શનિક સ્વરૂપના છે. આ પુસ્તક વિશે મારું મંતવ્ય. મનનો માળો પુસ્તક વાંચ્યા પછી મનમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. જીવનની સમસ્યાઓનો સામનો શાંતિથી કરવાની પ્રેરણા મળે છે. અને છેલ્લે નિષ્કર્ષ. મનનો માળો જીવનને સુંદર બનાવવા માટે માર્ગદર્શક પુસ્તક છે. મનને યોગ્ય દિશામાં દોરી શકાય તો સુખ,
શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ પુસ્તક દરેક વિદ્યાર્થી અને યુવાન માટે અત્યંત ઉપયોગી છે. આપનો દિવસ શુભ રહે. આભાર. જય હિન્દ.